જેવણી નો કે જેવણી પાકલ કાયદે આવી ગયા છે. આ રીતનું ભાઈ શેપી નાખવાની બાટલી બે નાખી દેવાની છે. તો નાખી દેવાનું છે આપણે જ્યુસમાં. હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી. સ્વાગત છે બધા મિત્રોનો આપણા આજના એક નવા બ્લોગ વિડીયો સાથે. તો કેમ છો બધા મિત્રો? મજામાં ને? તો મજામાં જ હશો. તો ભાઈ અત્યારે વાગી ગયા છે 9:30 અને 9:30 વાગે આપણે બ્લોગ ચાલુ કર્યો છે. તો કે આપણે તમને બ્લોગનું થંબનેલ જોઈને આઈડિયા આવી ગયો છે કે આપણે આજના બ્લોગમાં બનાવવાનું છે ચીકુનું જ્યુસ. તો બધા મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અને એવું છે ભાઈ, હમણાં આમ તો ઘણા દિવસ તડકો વધારે પડે છે, એટલે શું છે થોડુંક ઠંડુ આજે ખાવાનું મન થયું, એટલે વિચાર્યું કે ભાઈ ચીકુનું જ્યુસ બનાવી ઘેરે. અને જ્યુસનો સામાન જે છે એ બધો આવી ગયો છે. બધું આપણે શું છે વધારે કંઈ નથી બનાવવાનું નાખીને કંઈ, મતલબમાં ચીકુ, દૂધ અને ખાંડ અને બરફ, બસ એટલી વસ્તુ નાખવાની છે આપણે ચીકુમાં. તો ખાસ કે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો ફ્રેન્ડ્સ, જો અહીં આપણે ચીકુના જ્યુસ બનાવવા માટે જો પવાલી લેવાની છે. ચીકુ આવી ગયા છે, એટલે કિલો લીધા હતા, અત્યારે 500 જેવું છે. અને જો અહીંયા ખાંડ પડી છે, ખાંડ પણ લઈ અને શું છે ચીકુને જે ફોલવા પડશે, સાલું ખડવી પડશે. અને જો આને જેવણી નો કે જેવણી બહુ ઓછા ભાગે જોવા મળે છે અત્યારે. દહીં ખોળવામાં એમાં વધારે પહેલાં ઉપયોગ થતો, ક્યારેક ભાગ્યા જોવા મળે છે. અને અમારી પાસે અમારા માસીને એની છે પડી છે, એટલે કામમાં આવી જાય ફર્સ્ટ ક્લાસ. બસ. અને જો વાડીના કાયદરા આવી ગયા છે આજે. જો તમે પાકલ કાયદરા આવી ગયા છે. તુરા નથી, આમ તો ભાવે એવા છે. ગળા કાતરા છે, સરસ મજાના કાતરા છે. અને ખાસ હવે આપણે જ્યુસ બનાવવાનું ચાલુ કરી દઈએ, 9:30 થઈ ગયા છે. હવે મિત્રો તમે જો ભાઈ, ચીકુનો છે ને આપણે સાલ ઉખડી નાખી છે અને કંઈક આ રીતનો મસાલો તૈયાર કર્યો છે. દક્ષુભાઈ, ઋષિતા અને દક્ષુ આવી ગયા છે, બી બહાર રખડવા ગયા હતા. હા, ચીકુનું જ્યુસ બનાવવાનું છે. તને ભાવે? તને ભાવેલા? ચીકુ નથી ભાવતું? તો નહીં પીને? નહીં પીને? વાંધો નહીં, હાલો ભાઈ. તો ભાઈ એક જણો ઘટી ગયો અમારે, એટલે 4 જણા અમે, 6 અને 2 8, 8માંથી એક, એટલે 8 જણા છે એમ પીવાવાળા. અને જોઈએ છીએ કેટલું બને છે. દૂધ નાખવાનું છે અને પીસવાનું છે. તો રુસ્તાભાઈ કહી દીધું પીસવાનું ચાલુ કરી દે, અને શેપો કાઢવાનો છે. હવે એમને જા બોલ. આ રીતનું ભાઈ શેપી નાખવાનું છે. ફર્સ્ટ ક્લાસ ગ્રાઇન્ડર છે નહીં આપણી પાસે, એકદમથી મસ્ત ઝીણો કટકો થઈ જાય. બીબા આવી જાય છે, બીબા છે ભાઈ, બીબો આવી ગયો. તા તો 2 દૂધની બાટલી લઈએ તા દુકાનમાં જા. હાલો ભાઈ, હવે તો મસાલો તૈયાર કરું તો દૂધની બાટલી આવી જાય એટલું પીસીને તૈયાર કરું. ફેમિલી તો હવે મસાલો એકદમ તૈયાર કરી નાખ્યો છે. સોરી, ચીકુને પીસી નાખ્યા છે. હવે 2 દૂધની બાટલી નાખવાની છે અમૂલની. ઘરનું દૂધ તો બહુ નથી મળતું, એટલે આપણે દૂધની બાટલી 2 નાખી દેવાની છે. અને પછી નાખી દેવા આપણો મોરસ. પપ્પા કહો દો, પપ્પા કહો દો, દબાઈ દો, નાખી દીધી છે આપણે. પપ્પા દબાઈ દો. બાટલી નાખી દીધી છે. ગ્લાસ તૈયાર થઈ ગયો છે આપણો. ચાલો તો ફ્રેન્ડ, જો આપણે દૂધ નાખી દીધું છે અને ચીકુનો ચૂંદો કરી નાખ્યો તો મસાલો એકદમ. હવે નાખી દેવાનું છે આપણે ખાંડ. ખાંડ તો ઓછી નાખશું તો પણ હાલ છે, કેમ કે દૂધ હોય, દૂધ ગળ્યું જ હોય. અને હવે આની પછી છેલ્લું બાકી રહે બરફની થેલી. બરફ નાખી દઈએ એટલે ઠંડો થઈ જાય.
અને સરસ રીતે મિક્સ કરી નાખવાનું છે હજી મોરસ ઓગાળવા ખાંડને ઓગાળવા છે ને ખોળવું પડશે. તો ફ્રેન્ડ્સ હવે આવી ગઈ છે બરફની ઠેલી તો ભાંગી નાખી છે એકદમ બારીક ટુકડા કરી નાખ્યા છે. તો નાખી દેવાના છે આપણે જ્યુસમાં ઠંડુ ફર્સ્ટ ક્લાસ થઈ જાય. બસ થોડોક તો પણ એટલો અબે બબાઈ નાખી દઉં ને. બે બબાઈ નાખી દઉં. જ્યુસ થઈ ગયું છે 4 ઓલરેડી. ગ્લાસ ચાલુ તો ભાઈ ફાઇનલી આપણું ચીકુનું જ્યુસ થઈ ગયું છે તૈયાર. આ થોડોક ટેસ્ટ કરવાનો છે આપણે, પછી બધાને ઘરે દઈ દઈએ. થોડુંક ચાખી જોઈએ આપણે. થોડુંક મોડું થયું છે, મોરસ નાખવી પડશે. થોડીક મોરસ નાખવી પડે એમ છે ભાઈ. થોડુંક મોડું થયું હતું એટલે થોડીક ખાંડ નાખી દીધી છે. હાલો ઓકે. રુચિતાબેને ટેસ્ટિંગ કરાવવાનું છે. રુચિતા ટેસ્ટ કરવું ને? ઓગળી જાય ને એમ કેટલી વાર લાગે? હાલ થોડોક હું લાડ બધું પીવાનું છે તારે. એ બીજા ગ્લાસ લે, બીજા ગ્લાસ લે, ગ્લાસ લે. મોટો ખાંગડો આવી ગયો, મોટો ખાંગડો. જો ભાઈ ફેમિલી મેમ્બર છે એટલા ગ્લાસ બનાવવાના છે. મને પીજા દોસ્તા ટેસ્ટ કરે છે. કેવું છું? સારું છું. હે રેડી ને? ઓ વાંધો નહીં. તાર માન નહીં ભાવે એને દે તો લે ટેસ્ટ કરો. હા બાપા સીતારામ. રેડી થઈ જશે. રેડી છે ને? મસ્તીનું બીનું છે. કેમ પણ? હાલ દાદાને દઈએ જા. દાદાને દઈએ. દાદા નથી પીવું. પે તું દેવા જા પણ. નથી પીવું. તું દેવા જા તઈ ને પણ. દાદાને દઈએ જા, બાને દઈએ, દુકાને જીયા માસીને દઈએ. જા. જા ગ્લાસ ભરી દીધા જા દઈએ. લ્યો મમ્મી જ્યુસ, ચીકુ કા જ્યુસ પીવો. કેવું છું કયો સાખી? બરફ સી તો મને ખબર છે. સાખી જો કેવું છું? ટાઢું જ કરવું પડે ને, તડકો છે. કેવું છું? ઘટે કઈ? હે સારું છું ને? તો વાંધો નહીં. ચાલો ભાઈ ઓકે, મસ્ત ફર્સ્ટ ક્લાસ ચીકુનું જ્યુસ બની ગયું છે. જવાનું તો નથી પીવું. શું છે? નથી પીવું. થોડુંક શાક તો ખરીમાં દીધું. અરે આમ થાય થોડુંક શાક. અરે આપજો ગ્લાસ આપો, આખો ભરીને આપો. જો આખો ગ્લાસ આપો. થોડુંક શાક બેઠો છે. થોડુંક શાક. હા થોડુંક શાક પરાયને. દૂધનું છે બેટા, દૂધનું લે. કેવું લાગ્યું? કેવું લાગ્યું? ન ભાઈ હે ન ભાઈ કે લાવ હડુહીને ભાઈ નહીં બોલ. જે પડ્યું જોઈજી. બાને દીએ જા, એક ગ્લાસ દીએ જા. નાની બાને કીધી દેવું પીવું છે. જોજે પડ્યું કેટલું, હજી 2 ગ્લાસ થાય. ખાવા લગી તો શીખવું કોને ખબર સારું રહેતું હોય તો એને કીધું ના પડીને. તો ફેમિલી આ તો આપણો
ચીકુના જ્યુસનો વિડીયો તમને કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટ કરજો. જ્યુસમાં કાંઈ નાખવાનું બાકી રહી ગયું હોય તો એ પણ કોમેન્ટ કરી દેજો કે જેથી કરીને બીજી વાર બનાવીએ તો એ વાતનું ધ્યાન રાખીએ. અને અમારો આજનો બ્લોગ અહીંયા સુધી મળીશું એક નવા બ્લોગ વિડીયો સાથે. અને અત્યારે મિત્રો વાગી ગયા છે 10:10 થઈ ગઈ છે. તો બધાને ગુડ નાઇટ, શુભરાત્રિ. મળીશું એક નવા બ્લોગ વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી. तो जो बच्चे माँ से